હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે આજે છે રવિવાર અને તો અમે લોકો જઈએ છીએ. આજે બહુ વેધર પણ સારું છે, તો અમે લોકો એવું નક્કી કર્યું કે આજે હવે જઈએ આપણે કુડા. તો પછી અમારા આરોભાઈની ઘણા દિવસથી એવી ફરમાઈશ હતી કે પપ્પા તમે અમને કુડા લઈ જાઓ. જો પુષ્પરાજ બરાબર ને ખુશી? તો પછી મેં કીધું કે હાલો આજે તડકો નથી, વાતાવરણ પણ બહુ સારું છે, તો મેં તો આજે કુડા જઈએ. તમે લોકો આગળ બ્લોગમાં બિના રહેજો, બ્લોગ જોજો ખાસ. અને આરવને નાહવાની બહુ ઈચ્છા છે ખાસ, એટલે ત્યાં અમે વધારે તો જઈએ છીએ. વેકેશન પહેલા કહેતા હતા પપ્પા દરિયા લઈ જાઓ, દરિયા લઈ જાઓ. તો તમે લોકો બ્લોગ બિના રહેજો, બ્લોગ જોજો ખાસ. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બ્લોગ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ નીકળી ગયા પછી અમે કુડા જવા માટે, અને સરસ મજાનું વાતાવરણ. મિત્તલને કીધું આજ તું થોડુંક શૂટિંગ કર. જો ખુશીને આરવ અમારે ભાઈ બહેન બે ખૂબ રાજી થઈ ગયા. આરવ જો અમારે ગોગલ્સ પહેરીને આગળ તૈયાર કે પપ્પા તડકો નથી એટલે ખૂબ મજા આવે છે. બહુ તડકો નહોતો, થોડો ઘણો તડકો હતો અને થોડો વરસાદ આવી ગયો હતો, એટલે બધું લીલું છમ સરસ મજાનું વાતાવરણ. અને અમે બધું જોતાં જોતાં પહોંચી ગયા મીઠાના આગળ. અને થોડું જો અહીંયા મીઠું ફ્રેન્ડ્સ તમને બધું દેખાય છે. અત્યારે કામ તો વરસાદ લીધે બધું બંધ છે. અને અહીંયા સરસ મજાની નાનકડી નદી જેવું હતું, તો સરોવર જે કહેવાય ને એવું એક લેક જેવું હતું. પાણી થોડું ઘણું જતું હતું. તો પછી અમે 2 મિનિટ ગાડી ઊભી રાખી જોવા માટે. પછી ધીરે ધીરે પછી પાછા અમે આગળ નીકળી ગયા. અને જેવા અમે થોડાક આગળ પહોંચ્યા તો શું દેખાણું? એ જે દેખાણું એ હું તમને પણ બતાવીશ. ઘેટા બકરા. અને ઘેટા બકરા આગળ જતા હતા. મેં કીધું આ લોકો આવે છે કે શું દરિયે નાહવા? તો ઓલા ભાઈએ કીધું કે ના, એમના માલિકે કે આ બધા એ તો પાણી પીવા માટે આવ્યા હતા, હવે બધા ઘરે જાય છે. અને અમે એમની પાછળ ધીરે ધીરે પહોંચી ગયા છીએ. અમે કુડા નિષ્કલંક મહાદેવની જોઈ શકો છો તમે. આરવ, ખુશી બહુ સરસ અત્યારનું વેધર છે. તો પાણી થોડુંક ઝાવકમાં લાગે છે, એટલે જઈએ પછી ફ્રેન્ડ્સ થોડો ખ્યાલ આવે. મારે આરવને બહુ નાહવાની ઉતાવળ છે. અને ફ્રેન્ડ્સ આરવને ખુશી થઈ ગયા તૈયાર નાહવા માટે. અને આરવને બંને ભાઈ બહેનને ખૂબ મજા આવી નાહવાની. જલ્દી કરો પપ્પા, જલ્દી કરો, અમને જુઓ નાહવા માંડ્યા છે બે. અને પાણી અમે ત્યાં નજીક ગયા એટલે મને ખ્યાલ આવી ગયો કે પાણી જાવકમાં નથી પણ પાણી આવકમાં હતું, એટલે બહુ વધારે સારું હતું. અને તમે જુઓ ઘણું બધું પબ્લિક હતું, એટલે એટલું બધું નહીં પણ મીડિયમ પબ્લિક હતું. બહુ ક્લાઉડ એવું નહોતું, મજા આવે એવું હતું. અને આરવને ખુશી ત્યાં હતા. મિત્તલ કે મારે નથી નાહવું, એટલે મિત્તલ અહીંયા બેસી ગઈ હતી અને ત્યાંથી મજા લેતી હતી બેઠી. અને હું અહીંયા દરિયા આગળ બીચ ઉપર ઊભો હતો, બેનું ધ્યાન રાખવા ભાઈ બહેનનું, કારણ કે બેને નાહવાનો એટલો શોખ છે ને, નાતા વધારે અંદર જવું હતું બેયને. જો આ બાજુ પણ બધા લોકો નાહી છે, બાળકો ઘણા જે અંદર પણ છે થોડા. મેં કીધું આપણે ભાઈ બહેનને કીધું અંદર બહુ નથી જવાનું, કારણ કે હું નથી નાહ્યો, મારે પણ નાહવું નહોતું. એટલે બેયને મેં કીધું તમે બીચ ઉપર નજીક ના જાઓ. અને આરવ જુઓ અમારા કેવી મજા આવે છે આરવને નાહવાની. સરસ મજાના ભાઈ બહેન બે નાહી છે. અને અમે જોતા હતા દરિયામાં થોડો વરસાદ જેવો આવતો હતો, ત્યાં એક શિપ જતું હતું સરસ મજાનું. અને શિપનું મેં સીન લઈ લીધો તો એ રોરો ફેરી હતું.
જેમ રોજ જાય એમ રોરો ફેરી જતું હતું. જો આ ભાઈ આરામમાં છે અને ઘણા બધા લોકો જોવે છે કે શિપ કઈ બાજુ જાય છે. બાજુ ચિંતા ન કરો, આ બાજુ નહીં આવે આપણને આટો મરાવા. એ જતું હતું આમ સ્ટ્રેટ. જો કેવું સરસ મજાનું દેખાય છે. અહીંયા પણ ઘણા બધા લોકો નાય છે. બહુ બધા લોકો, ઘણા લોકો બધું નાસ્તા પાણી બધું લઈને આવ્યા હતા. વેકેશન પૂરું થઈ ગયું છે, પણ આપણા ભાવનગરમાં વેકેશન એમ જલ્દી પૂરું થાય નહીં. અને ખુશીની પછી નાઈને રમવા માંડ્યા. અને આ શું બનાવે છે? મેં કીધું ખુશી. ખુશી કાંક જુઓ શું બનાવે છે. થી ગ્લાસથી કાંઈક બનાવે છે. મેં કીધું શું બનાવી છે? તો કે પપ્પા મને ખબર નથી શું બનાવવું જોઈએ. અને આરવને જો હજી નાવું હતું, એટલે આરવ અમારે નાવા વયો ગયો છે પાછો. એને નાવાની ખૂબ મજા આવી. આ બધા લોકો, બીજા લોકો નહોતા હતા એટલે એને પણ ઈચ્છા થતી હતી, પણ એને બિચારા બહુ મહેનત કરીને ખાડો ગયો તો ત્યાં પાણી આવી ગયું. અને ખુશીને ખબર નથી ખુશી શું બનાવે છે, પણ બનાવતી હતી કાંક. મેં કીધું હાલો જે પૂરું થાય બનાવીને કહેજે ખરી અમને. અને ત્યાંથી જો અમારે અમે ઠંડી સોડા લીધી હતી, પૂરી ભાઈ કરી ગયા. અને પછી સોડાની બોટલમાં પાણી ભરતો હતો. કે પપ્પા આમાં મારે જોવું છે કેટલું પાણી હમાય છે જુઓ. અને એની સાથે રમત કરતો હતો. પછી મિત્તલને પણ મજા આવી ગઈ જોઈને કે મારે રમવું છે, તો મિત્તલે આવી ગઈ સાથે. મિત્તલ કાંક લાડવા બનાવે છે બેઠી બેઠી આરવને ખુશીની હારે. મેં કીધું મને રહેવા દો, મને નથી આવડતું. એટલે મેં કીધું મારે નથી કરવું. અને મમ્મી ને એમની દીકરી ને દીકરો ત્રણેય રમવા માંડ્યા બીચ ઉપર. પેલા ખાડા ગેળા એની ઉપર માળ બનાવ્યા, પણ પાણી આવકમાં હતું તો કાંઈ રહ્યું નહીં, બધું પાછું ભીનું થઈ ગયું. આરો જો મહેનત કરે જાય છે ધીરે ધીરે. એ પપ્પા હું કાંઈક બનાવું. મેં તો હા બનાવ. જો સરસ મજાના લાડવા, પુલ ઉપર લાડવા બનાવ્યા છે. હા, આપણે નાના હતા ત્યાં રમતા ને બાળકો, એવું બનાવ્યું છે આ મિત્તલે આજે. સરસ મજાના લાડવા બનાવ્યા. કોઈને ખાવા હોય તો કહેજો, ધૂળના લાડવા. જો આવી ગયું છે પાણી. અમારા આરોને પાણીની બહુ ઉતાવળ હતી. અને ભાઈ બેસી ગયા બે ખાડામાં પગ રાખવા માટે. અને પછી એમ કરતાં કરતાં થોડું પછી અંધારું થઈ ગયું, પણ ભાઈ બહેનને બહુ રમવું હતું. અને હજી કહેતા હતા પપ્પા નાહવું છે. મેં કીધું હવે નહીં. અને ત્યાં આવી ગયો જોરદાર વરસાદ કુડામાં. પછી અમે લોકો ભાગીને થોડા ઘણા અંદર આવી ગયા. આ લોકો પણ ઘણા બધા લોકો ત્યાં હતા અમારી સાથે. બધા અમે લોકો ઊભા રહી ગયા, પણ બહુ વાવાઝોડું વરસાદ હતું એટલે અમે રોકાઈ ગયા થોડી વાર. ફ્રેન્ડ્સ, પછી રાત્રે કાલે તમે આગળ બ્લોગમાં જોઈએ એમ બહુ જ વરસાદ હતો, બહુ પવન હતો. એટલે રસ્તામાં કાલે પછી કાંઈ શૂટ થયું નહોતું. એટલે પછી અમે આવી ગયા ધીરે ધીરે બધા અમે ઘરે આવી ગયા. કારણ કે ઘરે આવ્યા તો પણ ભાવનગર સુધી વરસાદ સારો એવો હતો. ઘણી બધી જગ્યાએ બહુ કહેવાય ને કે જે પાણી ભરાઈ ગયા હતા. અને પછી અમે શું છે કે આરવને ખુશીને થોડાક પલ્યા હતા, કારણ કે ત્યાં નાહ્યા પહેલાં દરિયામાં, પછી પાછા ત્યાં એક ચોખ્ખા પાણીએ નાહ્યા. અને પછી અમે વરસાદમાં ઘરે આવ્યા તો વરસાદના પાણીએ નાહ્યા. એટલે વરસાદમાં નાહ્યા અને પછી એ લોકો ઘરે આવીને પણ નાહ્યા હાવ ચોખ્ખા પાણીએ. એટલે પછી 4 વખત નાહવાનું થયું. 4 કલાકની અંદર 4 વખત નાહ્યા બે ભાઈ બહેન. એટલે બેને ઠંડી ચડી હતી. એટલે એ તો પછી બે રાત્રે ખાધુંય નહીં, જેવું તેવું નાસ્તો કરીને બે સૂઈ જ ગયા. અને પણ ડાયા બે છે બહુ. સવારે વહેલા જાગીને સ્કૂલે વહી ગયા છે. અત્યારે છે નહીં, એટલે બંને સ્કૂલે વહી ગયા. અને મિત્તલ હવે અત્યારેનું રોજિંદા કામ કરે છે. બસ હું તો નાહીને ફ્રેશ થઈ ગયો. અને મેં કીધું લાવો પહેલાં રાતનું કાંઈ શૂટિંગ નથી થયું, તો અત્યારે મેં સવારે મોર્નિંગમાં મેં શૂટ કરી નાખ્યું છે. તો તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો એ તમે લોકો ખાસ જણાવજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ ખાસ કરજો, એટલે અમારા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવી જાય. બાય બાય.